છેલ્લા ઘણા વખતથી ઘણી બધી ઈમેલ અલગ અલગ એજન્સી પાસે આવતી હતી, જેમાં અમદાવાદ સિટીનો કુલ 21 મેલ મળી છે કે બમ ધડાકો થશે. છેલ્લી મેલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની જોશીલા, અને એને એ પણ કબૂલ્યો હતો કે આ જો પ્લેન ક્રેશ થયા છે આ એની જવાબદારી આ લે છે. એના પહેલાં એને સ્ટેડિયમમાં પણ મેલ કરી હતી અને स्टेडियम में जो मेल करी थी कि नरेंद्र मोदी स्टेडियम को बम से उड़ा देंगे, बचा सकते तो बचा लो, ऐसी उसने मेल की थी. गुजरात અને દેશના 11 રાજ્યોને બોમ્બ બ્લાસ્ટની ધમકીના મેલ મોકલીને આતંક મચાવનારી એક રહસ્યમય યુવતીની આખરે ધરપકડ કરાઈ છે. ચેન્નઈની રહેવાસી અને રોબોટિક્સની ડિગ્રી ધરાવતી રેની જોશિલ્ડા નામની આ યુવતીએ અમદાવાદ શહેરને કુલ 21 ધમકીભર્યા મેલ મોકલ્યા હતા. જો કે એક નાનકડી ભૂલ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સાયબર ક્રાઇમની 6 મહિનાની સઘન મહેનત બાદ આ યુવતી પોલીસના હાથે ચેન્નઈમાંથી ઝડપાઈ છે. રેની જોશિલ્ડાએ દેશના વિવિધ 11 રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને પબ્લિક સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ ઈમેલથી આપી હતી. આરોપી રેની જોશિલ્ડાએ છેલ્લે મેલ સિવિલ હોસ્પિટલને કર્યો હતો, જેમાં તેણે અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશની જવાબદારી લીધી હતી. આ મેલ બાદ પોલીસ વધુ સક્રિય બની અને તપાસનો ધમધમાટ તેજ બન્યો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ સાયબર ક્રાઇમની સંયુક્ત ટીમે 6 મહિના સુધી દિવસરાત એક કરીને આ યુવતીને શોધી કાઢી.